ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે પ્રભાસ પાટણમાં મોટા કોળીવાડા રોડ પર વેરાવળ પાટણ નગરપાલિકા દ્વારા અનિયમિત રીતે સ્પીડ બ્રેકરો બનાવવામાં આવી રહ્યા છે એવી ગંભીર ફરિયાદો સામે આવી છે। નગરપાલિકાના કેટલાક સભ્યોની લાગવગથી ટ્રાફિક વિભાગની કોઈ સમીક્ષા કે મંજૂરી વગર મનસ્વી રીતે સ્પીડ બ્રેકરો બનાવાયા હોવાનું સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે। બનાવાયેલા સ્પીડ બ્રેકરો નક્કી કરેલા ધોરણ મુજબ નહીં હોવાથી તેમની ઊંચાઈ વધુ છે, જેના કારણે નાના વાહનો પસાર થાય ત્યારે ઠેકા વાગવાની સાથે વાહનોની સ્પ્રિંગ તૂટવાનો પણ ભય રહે છે। વધુમાં આ સ્પીડ બ્રેકરો પર ન તો ઝીબ્રા ક્રોસિંગની સફેદ લાઈનો છે અને ન તો રાત્રે જોઈ શકાય તેવા રેડિયમ પટ્ટા, એથી વાહન ચાલકોને ભારે જોખમ ઊભું થાય છે। ત્યારે નાગરિકોનું માનવું છે કે જાહેર સલામતીને પહેલી પ્રાથમિકતા આપવી જોઈએ અને આવા મનસ્વી પંપ તોડી પાડવા જરૂરી છે। ત્યારે બીજી તરફ શહેરના મહત્વના સ્થળે આવેલ સિટી બસ સ્ટેશન ખરાબ હાલતમાં હોય છતાં નગરપાલિકા તેનું સમારકામ કરતી નથી એ મુદ્દો પણ તેજીથી ચર્ચામાં આવ્યો છે।